આજરોજ તારીખ 6 એપ્રિલ રામ જન્મોત્સવ એટલે કે રામનવમીનો પવિત્ર પર્વ છે। ત્રેતાયુગમાં રાજા દશરથે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો હતો। આ યજ્ઞના કારણે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનો રામના અવતારમાં રાજા દશરથના ઘરે જન્મ થયો। રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે। રામનવમી પર રામાયણનો પાઠ કરવાની પરંપરા છે। મોટાભાગના લોકો માટે સમયના અભાવે આખું રામાયણ વાંચવું શક્ય નથી। તેથી જે લોકો રામાયણ વાંચવા માંગે છે તેઓ રામાયણનો એક શ્લોક વાંચીને આખું રામાયણ વાંચવાનું પુણ્ય મેળવી શકે છે। ત્યારે આજે રામનવમીના દિવસે અમે તમને અનોખા રામ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યા છે। સુરત શહેરના અડાજણ વિસ્તારના પાલ રોડ ઉપર કેબલ બ્રિજ નજીક ભગવાન શ્રી રામનું મંદિર આવેલું છે। આ મંદિરમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તકની સ્થાપના કરવામાં આવી છે। 125 કરોડ શ્રી રામ મંત્ર લેખનના ટાર્ગેટ સાથે વર્ષ 2017માં આ મંદિરની સ્થાપના કરાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતમાં 150થી વધુ મંદિરોમાં ભક્તોને રામ નામ લખવા માટે ડાયરી અને પેન નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા। અલગ અલગ જગ્યાએથી આજ દિન સુધીમાં 1100 કરોડ રામ મંત્રની પુસ્તક લખવામાં આવી છે, જેની સ્થાપના આ રામ નામ મંદિરમાં કરવામાં આવી છે। આ સાથે જ રામ નામ મંદિરની મધ્યમાં 51 ફૂટ ઊંચો પંચધાતુનો રામ સ્તંભ પણ છે, જે અહીં આવતા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ત્યારે આજરોજ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રી રામનામ મંદિર ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 1000 કરોડ મંત્રની સ્થાપના કરવાનો ટાર્ગેટ હતો એ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને આગળ પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે એવો વિચાર કર્યો છે। અને સાથે શાંતિ સ્તંભની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે। ભક્તો અહીંયા ખૂબ શ્રદ્ધાપૂર્વક આવે છે। ભગવાન રામચંદ્ર એમના મનોરથ પણ પૂર્ણ કરે છે, એટલે ઘણા વર્ષોથી ભક્તો શ્રદ્ધાપૂર્વક અહીં આવી રહ્યા છે।